તો સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ હાઈવે ઉપર સર્કલ હાઈવે ઉપર પાકિસ્તાનના ઝંડા સાથે પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મોડાસા બાયપાસ સર્કલ હાઈવે ઉપર પણ સ્ટીકર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। પાકિસ્તાનનો ઝંડો અને મુર્દાબાદ જોવા મળી રહ્યા હતા। એવા નારાઓ પણ જે લખાયેલી હાલતમાં જોવા મળ્યા હતા। સ્ટીકરો ઠેર ઠેર લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે હાઈવે પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવ્યા અને ત્યારબાદ વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકરો રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। પહેલગામના આતંકવાદી હુમલા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અનેક રસ્તે સ્ટીકર લગાવી તેના ઉપર વાહનો ચલાવી અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ત્યારે અરવલ્લીમાં પણ આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે। લોકો આવી રીતે વિરોધ કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો।